મળતી માહિતી મુજબ પ્રકાશ ઠાકોર બારિયા અને રણજીત જસુ બારિયા નામના બે મિત્રો માસીના ઘરે જઈને પલ્સર બાઇક લઈને કેનાલવાળા માર્ગ તરફથી પસાર થઈ રહ્યા હતા. આ માર્ગ પર માટી ભરેલું અને ઢોળાવવાળો રસ્તો આવતા બાઇક સ્લીપ થયું હતું અને બંને મિત્રો સીધા નર્મદા કેનાલમાં પડ્યા હતા. પ્રકાશ ઠાકોર બારિયાને તરતા આવડતું હોવાથી તેણે પોતાનો જીવ બચાવ્યો હતો, તેમજ કેનાલમાં પડેલા મિત્ર રણજીત જસુ બારિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રવાહ તેજ હોવાના કારણે તે સફળ થઈ શક્યો ન હતો. બાદમાં પ્રકાશ બારિયા કેનાલમાંથી બહાર આવી નજીકના પોલીસ પોઈન્ટ પર દોડી જઈ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ મળતા ચાંદોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં લાપતા થયેલા યુવાન રણજીત જસુભાઈ બારિયા ઉંમર વર્ષ 24ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં કેનાલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા. એટલે આગળ ચોકડી હતી ને તો એ પોલીસવાળા હતા, તો એ બા હાઈવે રસ્તે ના જ્યાં આપણે કાચા રસ્તે આગળ જતા રહીએ એવું પેલા ભાઈએ કીધું, રણજીતભાઈએ. એટલે અમે કાચા રસ્તે આવ્યા. એ પહેલાં પડ્યો, પછી મેં પડ્યો. એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું. એટલે કેનાલની હતી ને તેરાડ, તેમાંથી મેં જાળી નીકળી આવ્યો બહાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.